ગયા બે વિડીયોમાં આપણે ભસ્મનો મહિમા જોયો. આજે આપણે રુદ્રાક્ષ પર ચર્ચા કરશું. રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેના દર્શન અને સ્પર્શથી જ સર્વ પાપ નષ્ટ થાય છે. અને રુદ્રાક્ષનો સૌપ્રથમ મહિમા ભગવાન શિવે પાર્વતીજીને સાક્ષાત કહેલો છે. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. પૂર્વકાળની વાત છે. દેવ તથા મનુષ્ય પર હિત કરવા માટે ભગવાને પોતાના મન પર સંયમ રાખી હજારો વર્ષ સુધી તપ આરંભ કર્યો. તપનો ઘણો સમય વીતી ગયો. એકવાર એમનું મન શુદ્ધ થયું. લીલાવશ એમણે બંને પોતાના નેત્ર ખોલ્યા. નેત્ર ખોલ્યા એટલે ભગવાનની જે મનોહર અશ્રુધાર છે તેમાંથી આંસુઓ વહી પડ્યા અને એ આંસુ બોતલ પર પડી એમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ તથા એનું ફળ ઉત્પન્ન થયું. એટલે આપણે રુદ્રાક્ષની સંધિ છૂટી પાડીએ તો રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંસુ. એટલે ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયેલું વૃક્ષ અને ફળ એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તે ખૂબ મંગલકારી અને હિતકારી હોય છે. ભક્ત પર અનુગ્રહ કરવા માટે એ અશ્રુબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ જે રુદ્રાક્ષ હતા તે ભગવાને વિષ્ણુ ભક્ત તથા ચારે વાણોના ભક્તને વેચી દીધા. સૌ પ્રથમ ભગવાને રુદ્રાક્ષ ગૌણ નામના દેશમાં ઉત્પન્ન કર્યા. ત્યાર પછી ભગવાને રુદ્રાક્ષ અયોધ્યા, મલયાચલ, મથુરા, લંકા અને કાશી વગેરે નગરોમાં પણ ભગવાને ઉત્પન્ન કર્યા. રુદ્રાક્ષનો મહિમા ખૂબ મોટો છે. ભક્તની અસહ્ય પીડા હોય, દુઃખ હોય, પાપ હોય, રુદ્રાક્ષમાં એવી ક્ષમતા છે કે તે પાપ અને અસહ્ય દુઃખ હરી લે. તથા રુદ્રાક્ષ શ્રુતિઓના પણ પ્રેરક છે. શિવ મહાપુરાણમાં એવું કહ્યું છે કે બ્રાહ્મણોએ શ્વેત રુદ્રાક્ષ, ક્ષત્રિયોએ રક્ત એટલે કે લાલ રંગનો રુદ્રાક્ષ, વૈશ્ય હોય તેણે પિત્ત રંગનો એટલે કે પીળા રંગનો, અને શૂદ્ર હોય તો કૃષ્ણ રંગ એટલે કાળા રંગનો જો રુદ્રાક્ષ ધારણ કરે તો એ ઉત્તમથી ઉત્તમ ફળ આપે છે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા કોઈ પણ વ્યક્તિ હોય એમણે રુદ્રાક્ષ ખાસ ધારણ કરવો જોઈએ. અને જો શિવ ભક્ત હોય અને જો શિવ અને પાર્વતીને પ્રસન્ન કરવા માંગતા હોય તો એ શિવ ભક્તોએ પણ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. આમ જોવા જઈએ તો જે આમળાનું ફળ હોય એ સમાન રુદ્રાક્ષ હોય તેને ઉત્તમ કયા છે, બોર સમાનને મધ્યમ કયા છે, અને જે ચણા સમાન હોય તેમને નિમ્ન કોટીના કયા છે. પણ આમ જોવા જઈએ તો જેટલો નાનો રુદ્રાક્ષ એટલું ઊંચું ફળ. જે રુદ્રાક્ષ આમળાના ફળ સમાન હોય છે તે સર્વ અવિષ્ટોના વિનાશક કહેવાય છે. બોર સમાન રુદ્રાક્ષ સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. ભલે હોય છે નાના પણ ફળપ્રદાયક હોય છે. જ્યારે ચણા સમાન જે રુદ્રાક્ષ હોય છે તે ભક્તની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સર્વ સિદ્ધિ આપે છે. શિવ મહાપુરાણ એવું કહે છે કે એક નાનો રુદ્રાક્ષ એક મોટા રુદ્રાક્ષ કરતાં 10 ગણું ફળ વધારે આપે છે. પણ મારી સમજણ અનુસાર મોટા ફળને ઉત્તમ એટલા માટે કહ્યું છે કે એને ધારણ કરવું આસાન છે, તથા નાના જે રુદ્રાક્ષ છે એમાં ઉર્જા કેન્દ્રિત વધારે થયેલી હોય છે. તેથી એવા જે રુદ્રાક્ષના મણકા હોય છે તે માળા વગેરેમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી એનું મહત્ત્વ વધારે દર્શાવવામાં આવ્યું છે. એટલે આમ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનું રુદ્રાક્ષ હોય એ ફળ તો અવશ્યથી જ આપે છે, પણ એ નિર્ભર કરે છે કે આપણો ભાવ કેવો છે. પાપના નાશ માટે અને સર્વ મનોરથની પૂર્તિ માટે, કામના માટે, પૂર્ણ થવા માટે રુદ્રાક્ષ એક ઉત્તમ સાધક છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ભોગ અને મોક્ષ ભક્તને પ્રદાન થાય છે. રુદ્રાક્ષની જો માળા બનાવવામાં આવે
તો એનાથી ઉત્તમ બીજી કોઈ માળા નથી. પણ એ રુદ્રાક્ષ કેવા હોવા જોઈએ જે માળામાં ઉપયોગ થાય છે? તો એ ચીકણા હોવા જોઈએ, એક સમાન હોવા જોઈએ, સ્થૂળ મજબૂત હોવા જોઈએ, કંઠયુક્ત એટલે કે એની ઉપર દાણા જેવા ઉપસેલો ભાગ હોવો જોઈએ અને દેખાવમાં સુંદર હોવા જોઈએ. જો રુદ્રાક્ષ અસમાન હોય, ખંડિત હોય એટલે કે એના ઉપર ઘા જેવું હોય, ઉપસેલો ભાગ ના હોય, ગોળ ના હોય, તો એ રુદ્રાક્ષ માળામાં કે પહેરવામાં આવતો નથી. રુદ્રાક્ષ જો કીડાયુક્ત હોય તો પણ એને ત્યજી દેવો. શિવ ભક્તે ઓછામાં ઓછો એક રુદ્રાક્ષ તો ધારણ કરવો જ જોઈએ. શિવ મહાપુરાણ એવું કહે છે કે જો એક રુદ્રાક્ષની મહિમા આટલી બધી હોય તો જે ભક્ત 1100 રુદ્રાક્ષ ધારણ કરે એનો મહિમા, એનું પુણ્યફળ શબ્દમાં દર્શાવાય નહીં. એટલે વિદ્વાનોએ એવું કીધું છે કે 550 રુદ્રાક્ષનો મુકુટ બનાવી બુદ્ધિમાન વ્યક્તિએ પોતાના મસ્તક પર ધારણ કરવો જોઈએ, તો એનાથી ખૂબ સર્વશ્રેષ્ઠ ફળ મળે છે. અથવા એક લાંબી દોરી લઈ 360 રુદ્રાક્ષ એમાં પૂરવી એવી 3 માળા કરવી અને એની જણોઈ બનાવી અને ધારણ કરવી જોઈએ. તો જે ભક્ત આવું કરે છે તેનો મહિમા અનંત અને અપાર થઈ જાય છે. રુદ્રાક્ષમાં જો કુદરતી જ દોરી પૂરવવા જેટલું છિદ્ર હોય તો એને ઉત્તમ માનવામાં આવ્યા છે. પરંતુ જો રુદ્રાક્ષમાં ભક્તે ખુદ અંદર છિદ્ર પાડી દોરી પૂરવવી પડે તેવા રુદ્રાક્ષને મધ્યમ કહેવામાં આવ્યા છે. માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી, બંને હાથમાં અઘોર બીજ મંત્રથી, પેટ પર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ દ્વારા ગૂંથેલી માળા ધારણ કરવી. અથવા પ્રણવના 5 વાર જપ કરીને રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરી શકાય. ઓમ નમઃ શિવાયના જપથી પણ રુદ્રાક્ષ સિદ્ધ કરી ધારણ કરી શકાય. વિદ્વાનો એવું કહે છે કે સર્વ આશ્રમ, સર્વ વર્ણ, સ્ત્રી હોય કે પુરુષ, ભગવાન શિવની આજ્ઞાથી રુદ્રાક્ષ સદૈવ ધારણ કરવો જોઈએ. જે પણ શિવ ભક્તે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય એમણે અન્નમાં મદિરા, માંસ, પ્યાજ, લસણ, સરગવો વગેરે લેવું નહીં. તથા જ્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરીએ તો સૌ પ્રથમ આમળા જેવો મોટો રુદ્રાક્ષ ધારણ કરવો અને ત્યારબાદ બોર અને ચણા જેવા રુદ્રાક્ષ પણ આપણે ધારણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો જે મોટા રુદ્રાક્ષ છે તે શરીર જોડે ઘસાઈ લઘુત્તમ થઈ જાય છે. આવા જે રુદ્રાક્ષ હોય છે તેનો મહિમા ખૂબ મોટો છે. એટલે આમળા જેવડો જે રુદ્રાક્ષ હોય તે પહેલાં ધારણ કરવું અને ત્યારબાદ માળામાં લઘુત્તમ રુદ્રાક્ષ આપણે ધારણ કરી શકીએ છીએ. શિવ મહાપુરાણ એવું કહે છે કે જે ભક્તે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય, જેણે ભસ્મ ધારણ કર્યું હોય અને જે મહામૃત્યુંજયના જાપ કરતો હોય એવો ભક્ત પોતે રુદ્ર સમાન છે. તો આ વિડીયોમાં આપણે જોયું કે રુદ્રાક્ષ કયા પ્રકારના હોય છે અને કેવા હોવા જોઈએ. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે રુદ્રાક્ષ કેટલા મુખી આવે છે અને એમનું મહાત્મ્ય શું છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.